મિત્રો, કેરોસીનને ઘણા રાજ્યોમાં મિટ્ટી કા તેલ એવું પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેરોસીનનું આવું નામ શું કામ પડ્યું? વાસ્તવમાં લોકો ઘણીવાર એવું માની લેતા હોય છે કે જેમ મગફળીનું તેલ મગફળીમાંથી કાઢવામાં આવે છે, એવી જ રીતે કેરોસીન પણ માટીમાંથી કાઢવામાં આવતું હશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. કેરોસીન એક પેટ્રોલિયમ ઉત્પાદન છે. તે પેટ્રોલ અને ડીઝલ ઉત્પન્ન કરતા ક્રૂડ તેલમાંથી શુદ્ધ કરવામાં આવે છે. તેને મિટ્ટી કા તેલ એવું કહેવામાં આવે છે કેમ કે તેનો સ્ત્રોત માટીની નીચેથી એટલે કે ભૂગર્ભમાંથી ખૂબ જ ઊંડેથી ઉદ્ભવે છે. તેથી તેને બોલચાલની ભાષામાં મિટ્ટી કા તેલ એવું કહેવામાં આવે છે. કાચું તેલ હજારો ફૂટ ભૂગર્ભમાં હોય છે. જ્યારે આ ક્રૂડ તેલ રિફાઇનરીમાં કાઢવામાં આવે છે ત્યારે અલગ અલગ તાપમાન પર તત્વોને પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનમાં તબદીલ કરવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.